હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ। તો આજે હું તમારી સાથે શેર કરીશ ખજૂર રોલની રેસીપી। તો ખજૂર રોલ તો તમે બહુ જ ખાધા છે, પણ તમે આ રેસીપી જરૂરથી જોજો, તમને સારી લાગશે। તો ચલો બનાતે હે। તો આપણે 500 ગ્રામ જેટલી ખજૂર લઈ લીધી છે ને કાજુ બાદામ ને પિસ્તા બે થઈને 200-150 ગ્રામ જેટલું લઈ લીધું છે। થોડું આપણે 50 ગ્રામ જેટલું ઘી લીધું છે અને થોડી ખસખસ લઈ લીધી છે। તો હવે આપણે બનાવવાનું શરૂ કરીએ। તો સૌથી પહેલાં આપણે ખસખસ લીધી છે એ શેકી લેવાની છે। તો ખસખસ આપણે થોડી શેકી લઈશું સરસ રીતે। થોડી આપણે સ્મેલ આવવા માંડે શેકાય એવી ત્યાં હજુ શેકવાની છે, વધુ નથી શેકવાની। તો ખસખસ ફ્રેન્ડ શેકાઈ ગઈ છે, તો આપણે ગેસ બંધ કરીને ખસ કાઢી લઈશું। તો ખસખસ કરી આપણે શેકાઈ ગઈ છે, તો 2 ચમચી જેટલું આપણે ઘી લઈ લઈશું। એમાં આપણે ખજૂર શેકી દઈશું। તમે ફ્રેન્ડ્સ ખજૂર રોલ બનાવો તો ધીમા ગેસ ઉપર જ બનાવજો ને, આ બીજ હોય ને એ કાઢી લેવાના હોય છે, પછી જ આપણે ખજૂર રોલ બને છે ને, બીજું ખજૂર રોલ ના બનાવી દેતા કોઈ દિવસ। આ વિડીયો ફોલો કરીને બનાવશો તો સરસ તમારા ખજૂર રોલ બની તૈયાર થઈ જશે। તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, આપણે ખજૂર સરસ મેશ થવા માંડી છે। તો ખજૂર આપણી સરસ થઈ જશે, તો આપણે 2 ચમચી ઘીમાં ડ્રાયફ્રૂટ શેકી દઈશું। 2 ચમચી ઘી લીધું છે અને આપણે ડ્રાયફ્રૂટ આમાં શેકી દઈશું સરસ। ડ્રાયફ્રૂટ આપણે સરસ શેકાઈ ગયા છે, તો આપણે કાઢી લઈશું। આમાં આપણે 1 ચમચી જેટલો સૂંઠનો પાવડર એડ કરી દઈશું અને અડધી ચમચી જેટલો આપણે ગંઠોડાનો પાવડર લઈ લીધો છે। હવે આપણે મિક્સ કરી દઈશું સરસ। હવે આપણે ડ્રાયફ્રૂટ એડ કરી દીધા છે, હવે આપણે મિક્સ કરી દઈશું। તો ફ્રેન્ડ્સ આપણો તૈયાર થઈ ગયો છે રોલ। જે રોલ બનાવ્યો છે એ હવે આપણે કટિંગ કરી દઈશું, પણ થોડી વાર ઠરવા માટે મૂકવાનો છે। તો ફ્રેન્ડ્સ આપણો રોલ બની ગયો છે, હવે આપણે થોડી વાર ઠંડો થવા માટે મૂકી દઈશું। તો ફ્રેન્ડ્સ 30 મિનિટ જેટલું થઈ ગયું છે, તો આપણે રોલ ઠંડો થઈ ગયો છે સરસ। તો હવે આપણે કટિંગ કરી દઈશું। તો ફ્રેન્ડ્સ આપણા કટિંગ તો ફ્રેન્ડ્સ તૈયાર થઈ ગયા છે આપણે ખજૂર રોલ। તમે જોઈ શકો છો કેટલા સરસ બની ગયા છે, કેટલા સરસ લાગી રહ્યા છે અને કેટલો સરસ આનો ટેસ્ટ આવે છે। આમાં નથી આપણે ગોળ નાખેલો કે નથી આપણે ખાંડ નાખેલી, તો પણ કેટલા સરસ ને કેટલા હેલ્ધી બનીને તૈયાર થઈ ગયા છે। તો તમને કેવી લાગી રેસીપી? જો તમને રેસીપી પસંદ આવી હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, કોમેન્ટમાં જરૂરથી બતાવજો કે તમને રેસીપી કેવી લાગી। તો ફરી મળીશું એક નવી રેસીપી સાથે, ત્યાં સુધી આવજો। જય શ્રી કૃષ્ણ।